મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ કે કારખાને તો હું આવી ગયો છું। અટાણે વાગે છે 9। ગાડી હજી મારી રાતની એમને ભરેલી છે, ખાલી થઈ નથી। અત્યારમાં હું આવ્યો અને ઓલા લોકોને ખાલી કરવા વરગાડ્યા છે, એટલે કલાકે કદી ખાલી કરવામાં થાય, પછી આપણે જેતપુર જવાનું થાય। મિત્રો ગાડી મારી હાઈનની ભરેલી પડી છે, હજી ખાલી નથી થઈ। હવે આ લોકો ખાલી કરવા હમણાં આવશે, પછી કરશે। હું તો અહીંયા સોફરે આવીને બેસી ગયો છું વટાણમાં, પણ હજી ગાડી ખાલી નથી થઈ। જો ખાલી કરશે તો 11 વાગે ગાડી લઈને તો મારે અત્યારે જવાનું નથી, હવે જમીન પછી જવાનું છે। આ લોકો હજી ગાડી ખાલી કરે છે, તો મારો ભાઈ મને તેડવા આવે છે ને હું વયો જાઉં છું ઘરે। હવે જમીન પછી 12-1 વાગે પાછો આવી પછી જાય। તો અત્યારે વાગે છે 1 અને મને ફોન આવ્યો કે ગાડી ભરાઈ ગઈ છે રાહુલભાઈ, આવો। એટલે હું આવી ગયો તો 1 વાગે જમીન। હવે હું જઈશ જેતપુર। હવે જેતપુરથી ગાડી ભરીને કેટલા વાગે આવું છું એ જોવાનું છે। મને તો લાગે છે 4 થી 5 તો વાગી જ જશે। લોડિંગ 3-4 ઠેકાણે કરવાનું હોય એટલે જો ગાડી તો આપણી ભરાઈને કમ્પ્લીટ જ છે, ખાલી પટ્ટો બાંધવાનો છે। ચાલો હમણાં પટ્ટો બાંધીને હવે જેતપુર તો હું પહોંચી ગયો છું। મારી ગાડી ખાલી થઈ ગઈ છે, હવે જાઉં છું ભરવા। 3 વાગ્યા છે 2:30। હમણાં ગાડી ભરીને પછી પાછા નીકળશું આપણા સોફરે। જોઈશે અમારે અડધી કલાકમાં ગાડી ભરાઈ જાય, પછી વયા જાઉં ઘરે। કેમ કે આજે આ એક જ ફેરો કરવાનો છે, બીજો કરવાનો નથી। અત્યારે વાગે છે 4 અને પેલો મારો ફેરો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે બીજા ફેરાનું તો કંઈ નક્કી છે નહીં, જવાનું થશે તો જાઉં, પછી કાલ સવારે। આપણે એક ફેરો તો થઈ ગયો છે, એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં। જવાનું થાય તોય ઠીક છે, ન થાય તો કંઈ નહીં। હાલો હું પાછો નીકળું ઘર બાજુ।